ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે કરાબરીમાં છેલ્લો દિવસ છે, એટલે કે આજે અમારો છઠ્ઠો દિવસ છે અને અમે જઈ રહ્યા છીએ પેકિંગ કરીને બેંકોક. તો અમારી અર્લી મોર્નિંગ ફ્લાઇટ છે, તો ફટાફટ બ્રેકફાસ્ટ કરી લીધો. બ્રેકફાસ્ટ જોઈને તો રોજ મોતિયા મરી જ જાય છે, પણ શું કહેવાય, અન્નનો અનાદર ના કરાય. અમે સરસ મજાની સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી ને અમારું પેકઅપ થઈ ગયું ને બાય બાય કહી દીધું. દુઃખી થતાં અમે બાય બાય કહી રહ્યા હતા. આ તો સરસ મજાની અમારી કાર આવી ગઈ હતી, રિક્લાઇનરવાળી. બાય બાય કહી દીધું અને અમે ઉપડી ગયા અમારી મંજિલ તરફ. ફાઇનલી એરપોર્ટ પહોંચી ગયા. આરુભાઈ ફોટોશૂટ કરી લીધું ને આ સુંદરી મળી ગઈ અમને સરસ મજાની લાલ પરી ફ્લાઇટમાં. પછી ફ્લાઇટમાં અમે લોકોએ સામાન લઈને દોડતા ગયા. અમારો બેલ્ટ પર સામાન આવી જ ગયો હતો એ લેવા માટે. બેંકોકમાં અમારું ઇન્દ્ર રાજાએ સ્વાગત કરી દીધું. સરસ મજાનો વરસાદ પડી રહ્યો હતો અને આરુની ફેવરિટ હોટલ બેંકોકમાં કઈ છે આરો? બાયોન્ડ. અમે પહોંચી ગયા અને ત્યાં અમે વેલકમ ડ્રિંક જાતે જ લઈ લીધું અને રૂમનું શૂટ કરી લીધું. પછી ફટાફટ અમે ફ્રેશ થઈને નીચે પહોંચી ગયા ઇન્દ્રા મોલ જવા માટે. આરવને ઇન્દ્રા મોલ જોવો હતો. ઇન્દ્રા મોલથી આરવે શું ખરીદી કરી? શૂઝ ને ક્રોક્સ ને બધું ખરીદી લીધું અને ફટાફટ ક્રૂઝ માટે રેડી થઈને બીજી ગાડી આવી ગઈ, તો અમે એમાં બેસી ગયા અને સરસ મજાની બિલ્ડિંગો એક્સપ્લોર કરી રહ્યા હતા. પછી ફટાફટ ટિટેનિયમ 21માં અમે લોકો પહોંચી ગયા અને ક્રૂઝની ટિકિટ આપીને અમે ક્રૂઝમાં રવાના થઈ ગયા. ક્રૂઝમાં પહોંચ્યા પછી અમે લોકોએ ફટાફટ, એટલી ભયંકર ભૂખ લાગી હતી તો ફટાફટ અમે લોકોએ ડિનર કરી લીધું. ડિનર કર્યા પછી અમે લોકોએ સરસ મજાનો શું કર્યો? ડિનર પછી નાસ્તો હોય પાગલ, ડાન્સ કરી લીધો અમે લોકોએ. અને જો આરો પણ નાચે છે અને આંટીઓ એટલી મજા કરી રહી છે અને સરસ મજાના વ્યૂઝને એક્સપ્લોર કર્યું. ફટાફટ અમે લોકો અમારી હોટલ પર આવ્યા અને નાઇટ માર્કેટ ફર્યા. બધું એક્સપ્લોર કરવાનું, શું લેવું ભાવતાલ કર્યા અને પછી કાલે બીજા દિવસે અમે લોકો શોપિંગ કરવાના છીએ ગાઈઝ. ગુજ્જુ જો બેગ આવી રીતે પેક થાય. હા ને, કમેન્ટ જરૂરથી કરજો. બાય, જય શ્રી કૃષ્ણ. કાલે પાછા